હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે એના માટે આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરેલી છે MCQની, એની અંદર આપણે યુનિટ જે ટોપિક છે ડિટર્મિનેટ એન્ડ મેટ્રિક્સ. ઓકે, તો ઓલરેડી ડિટર્મિનેટ્સના આપણે MCQની ચર્ચા કરી ચૂક્યા છે પાર્ટ 1 ની અંદર. આજે આપણે ચર્ચા કરવાના છે મેટ્રિક્સની. ઓકે, તો મેટ્રિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી હું તમને યાદ અપાવી દઉં કે ઓલરેડી મેં DDCT મેથેમેટિક્સનું પ્લેલિસ્ટ આખું બનાવી દીધું છે. એની અંદર મેટ્રિક્સ છે, ડિટર્મિનેટ છે, ફંક્શન છે, દરેકના વિડીયોઝ એની અંદર મૂકી દીધેલા છે. એ વિડીયોઝ આપણે સેમિસ્ટર 1 અને 2 ની અંદર જે મેથેમેટિક્સ ભણ્યા છે એના જ વિડીયોઝ છે. એ બધા જ વિડીયોઝ મેં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મને મેસેજ હતો કે સર અમારે તમારી YouTube ચેનલ ઉપરથી અલગ અલગ વિડીયોઝ શોધવા પડે છે, તો એના માટે આપણે DDCTની આખી મેથેમેટિક્સની એક આખી જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ બનાવી દીધું છે. એની અંદર આપણે પ્લેલિસ્ટની અંદર આપણે એડ કરતા રહીએ છીએ, તો ત્યાંથી તમે પ્લેલિસ્ટ ચેક કરી અને ટોપિક વાઇઝ તમે તૈયારી કરી શકો છો. આપણું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, DDCTની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આપણે જે WhatsApp ગ્રુપ બનાવેલું છે, WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને DDCTની તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ફ્રી ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી છે, જે એપ્લિકેશનની અંદર ફ્રી સ્ટડી મટીરિયલ્સની અંદર છે, જેનો વિડીયોઝ પણ મેં બનાવેલો છે. જે વિદ્યાર્થી મિત્રોને ફરીથી કહું છું કે DDCTના જે વિડીયોઝ છે એ DDCTનું એક પ્લેલિસ્ટ છે, એમાં ઇન્ફોર્મેશન માટેના વિડીયોઝ છે. જ્યારે બીજી સિરીઝો છે તો ત્યાં મેં ઓલરેડી વિડીયો મૂકી દીધો છે, એકવાર ચેક કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે કે ફ્રી ટેસ્ટ સિરીઝમાં આપણે કેવી રીતે એડ થઈ શકીએ છીએ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એકવાર ચેક કરી લેશો. ડિપ્લોમા ટુ ડિગ્રીના કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આપણે ઓનલાઈન કોર્સ પણ છે, જેની અંદર લાઈવ લેક્ચર્સ હોય છે. લાઈવ લેક્ચર્સ પર ડેલી લાઈવ લેક્ચર્સ હોય છે, MCQ હોય છે, તો એની લિંક પણ એ કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને ફક્ત જે સ્ટડી મટીરિયલ લેવા માંગતા હોય એમના માટેનો કોર્સ અલગ છે. ઓકે, આજે ચર્ચા કરવાના છે ડિટર્મિનેટ, પતી ગયું છે, મેટ્રિક્સની વાત કરવાના છે. આપણો પાર્ટ 2 છે મેટ્રિક્સની અંદર. તો મેટ્રિક્સની અંદર શું હોય છે, તો મેટ્રિક્સની આપણે MCQ કઈ ટાઈપના પૂછાઈ શકે છે, મોસ્ટ ટાઈમ MCQ અહીંયા સોલ્વ કરવાના છે. તો મેટ્રિક્સની અંદર ફર્સ્ટ અહીંયા કીધું છે, ફર્સ્ટ છે ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ. આ ઓર્ડર શું છે તો વિદ્યાર્થી મિત્રો થોડું સમજી લઈએ. મેટ્રિક્સની અંદર ધારો કે અહીંયા A મેટ્રિક્સ છે, અહીંયા મને ABCDEF મેટ્રિક્સ આપ્યો છે, તો M ક્રોસ N વડે એનો ઓર્ડર આઈડેન્ટિફાય થાય છે, જેમાં M બતાવે છે રો, N બતાવે છે કોલમ. તો આની અંદર કેટલી રો છે, R1, અને આની અંદર R2 છે. અહીંયા C1 છે, અહીંયા C2 છે, અને અહીંયા C3 છે. ઓકે, તો અહીંયા આની રો કેટલી છે 2 અને કોલમ કેટલી છે 3, તો આનો ઓર્ડર થઈ ગયો 2 ક્રોસ 3. તો એવી જ રીતે અહીંયા વાત કરીએ તો અહીંયા કેટલી રો છે 1 2 3, 3 રો છે. કોલમ કેટલી છે 1 2, એટલે ઓર્ડર થઈ ગયો 3 ક્રોસ 2. 3 ક્રોસ 2 એટલે મારો ઓપ્શન થઈ ગયો કયો, બી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે. બી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે. ક્લિયર? તો આ ઓર્ડર છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ MCQ કેવી રીતનો હોય છે, તો સેમ એ ટાઈપનો જે MCQ છે એ ટાઈપના જ MCQ. ચલો આનો તમારે મને આન્સર આપવાનો છે. આ જે ઓર્ડર છે એને કીધું ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ. હવે કેટલી રો છે આની અંદર 1 અને 2. ઓકે, 1 અને 2 રો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 રો છે, એટલે કે અહીંયા 2 રો છે અને કોલમ 1 2 3 એટલે 2 ક્રોસ 3. તો કયો મારો બી ઓપ્શન આનો રાઈટ ઓપ્શન છે. ક્લિયર? ઓકે, અહીંયા જોઈએ તો અહીંયા પણ 1 અને 2 રો છે અને કોલમ કેટલી છે 1 2 અને 3, એટલે કયો છે 2 ક્રોસ 3. ઓકે, તો અહીંયા 2 ક્રોસ 3, તો 2 ક્રોસ 3 કયો છે મારો એ ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. તો આ ટાઈપના ઓર્ડર વાળા ક્વેશ્ચન તમને પૂછી શકે છે. સિમ્પલ MCQ છે, આમ તો કોઈ બહુ એટલું એમાં ટફ છે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી હવે અહીંયા મને એને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે બે મેટ્રિક્સ આપેલા છે, બે ડિટર્મિનેટ્સ આપેલા છે, ડિટર્મિનેટ્સની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, ફર્સ્ટ MCQ ની વાત કરીએ તો ફર્સ્ટ MCQ મને ડિટર્મિનેટ આપ્યો છે, સેકન્ડ ડિટર્મિનેટ આપ્યો છે અને એની કિંમત કીધી છે x અને y ની ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો હવે થોડો રૂલ્સ સમજી લઈએ કે આ ડિટર્મિનેટ્સની અંદર રૂલ્સ શું હોય છે. તો અહીંયા ફર્સ્ટ જે ડિટર્મિનેટ્સ આપ્યો છે એ ડિટર્મિનેટ્સ લઈ લઈએ. x પ્લસ y, અહીંયા 3 માઇનસ 7 અને x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપી દીધું છે 8
3 -7 2 આ બંને મેટ્રિક્સ જે છે, આ બંને મેટ્રિક્સ છે એ સેમ મેટ્રિક્સ છે. એટલે એનો મતલબ છે કે અહીંયા જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ બંને સેમ હોવા જોઈએ. અહીંયા 3 છે તો અહીંયા 3 છે, અહીંયા -7 છે તો અહીંયા -7 છે, અહીંયા 2 છે તો 2 છે. ઓકે, તો સમજો કે અહીંયા x + y બરાબર વેલ્યુ કેટલી થશે? યસ, વેરી ગુડ. શું થશે? x + y = વેલ્યુ કેટલી થશે? 8 થશે. ઇક્વેશન નંબર 1 મળી ગયું. એ જ રીતે x - y બરાબર વેલ્યુ કેટલી થશે? 2 થશે. તો x - y = 2, ઇક્વેશન નંબર 2 થઈ ગયું. ઓકે, હવે હું લોપની રીતે x + x નીકળી જશે તો અહીંયા થઈ ગયા 2x = 10. તો x બરાબર 10/2, તો x બરાબર 5 વેલ્યુ આવી ગઈ. ઓકે, x ની વેલ્યુ 5 આવી ગઈ. હવે આ વેલ્યુ કોઈ પણ એક ઇક્વેશનમાં હું મૂકી દઉં. ઇક્વેશન 1 ની અંદર x + y = 8 છે. ઇક્વેશન y એની અંદર x ની વેલ્યુ કેટલી મળી? 5 મળી ગઈ. 5 + y = 8, y = 8 - 5, y = 3. તો મારો આન્સર શું થઈ ગયું? x બરાબર 5 and y બરાબર 3. ઓપ્શન છે અહીંયા? ઓકે, છે તો કયો ઓપ્શન છે? ચલો મને આન્સર આપો. કયો? A, B, C કે D? કયો થશે? યસ, કયો થશે? 5 અને 3. તો 5 અને 3 મારો કયો ઓપ્શન થશે? C ઓપ્શન મારો રાઈટ ઓપ્શન થશે. એટલે કે C ઓપ્શન છે મારો રાઈટ ઓપ્શન છે. ક્લિયર? ઓકે, ચલો સેમ ટુ સેમ અહીંયા આપેલો છે 2a = 3b. અહીંયા એને શું કીધું છે? આ બે મેટ્રિક્સ અત્યારે સેમ નથી. પહેલા 2a કરો અને 3b કરો ત્યારે y શું થવો જોઈએ? ઓકે, ચલો એ મેટ્રિક્સ એની વાત કરીએ આપણે. ચલો નેક્સ્ટ અહીંયા જોઈએ એનું સિમ્પ્લિફિકેશન જોઈએ. ઓકે, તો અહીંયા મને એને કીધું છે 2a = 3b. એટલે અહીંયા હું ફર્સ્ટ શું કરીશ? 2a = 3b કીધું છે. ઓકે, મારે ફાઇન્ડ શું કરવાનું છે? y. હવે y ફાઇન્ડ કરવાનું છે તો આખી પ્રોસેસ કરવાની જરૂર નથી. હવે અહીંયા આ જે 5 ક્યાં છે, y ક્યાં છે એ જોઈ લો. તો y ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છે. 5 ક્યાં છે? અહીંયા. અને y બરાબર 5 થશે. તો અહીંયા હું 2 અને એની 5 વેલ્યુ લખી નાખું. શું લખી નાખું? 2 અને એની વેલ્યુ 5 છે. 3 અને y ની વેલ્યુ શું છે? અહીંયા y બરાબર થઈ ગયું, y મૂકી દીધો. ઓકે, અહીંયા કેટલા થઈ જશે? 10 = 3y. તો y બરાબર 10/3 આન્સર આવી જશે મારો. ઓકે, એટલે 10/3 થઈ ગયો મારો આન્સર. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આ બંને મેટ્રિક્સ જે છે એના જે કમ્પોનન્ટ છે, ફર્સ્ટ કમ્પોનન્ટ જો = કીધું હોય તો ફર્સ્ટ કમ્પોનન્ટ બંને સેમ હોય તો થાય. હવે તમને એમ થશે કે સર અહીંયા તો 3 છે ને અહીંયા 2 છે તો ક્યાં સેમ છે? પણ મિત્રો એને ક્યારેક સેમ કીધું છે જ્યારે 2a = 3b હોય. એટલે આને 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2 × 3 અને આને 3 ને આને કેટલા વડે? 3 વડે મલ્ટીપ્લાય કરો તો થઈ ગયા 6. ઓકે, ક્લિયર? એની ડાઉટ? તો આ રીતના MCQ ટ્વિસ્ટ વાળા પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ MCQ કેવી રીતના સોલ્વ થાય છે, એના મલ્ટીપ્લિકેશન કેવી રીતે થાય છે, એડિશન કેવી રીતે થાય છે, ટ્રાન્સફર મેટ્રિક્સ કેવી રીતે બનાવાય છે, એ બધી વસ્તુ મેં સમજાવેલી છે. એના વિડીયોઝ બનાવેલા જ છે. એ DDCT મેથ્સનું જે પ્લેલિસ્ટ છે એની અંદર મેં ઓલરેડી મૂકેલું છે. એ પ્લેલિસ્ટની લિંક આ વિડીયોઝના લિંકની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં મૂકી દીધી છે. ત્યાંથી તમે ચેક કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને હજી તમને પ્રોબ્લેમ લાગતો હોય, એવું લાગતું હોય કે ના આપણાથી તૈયારી નથી થઈ રહી, આપણી પ્રેક્ટિસની ખાસ જરૂર છે, તો ફટાફટ મારા લાઈવ લેક્ચરના કોર્સમાં જોઈન થઈ જશો. ત્યાં તમને હું ગેરંટી આપું છું કે તમે પ્રેક્ટિસ કરતા થઈ જશો અને તૈયારી કરતા થઈ જશો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે અહીંયા વાત કરીએ તો અહીંયા તો ઘણા બધા આપણે MCQ લઈ લીધા છે. ચલો 1 by 1 સોલ્વ કરીએ. ફર્સ્ટ MCQ અહીંયા છે. એને મને કીધું છે કે અહીંયા a અને b આપી દીધું છે, ત્યારે a + b કીધું છે. a + b ફાઇન્ડ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો a + b માટેનો પહેલો રૂલ્સ એવો છે, ફર્સ્ટ રૂલ એવો છે કે a મેટ્રિક્સનો ઓર્ડર m × n અને b મેટ્રિક્સના ઓર્ડર બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, સેમ હોવા જોઈએ. હવે મારો અહીંયા a જે મેટ્રિક્સ આપ્યો છે એનો ઓર્ડર છે 5 અને 3, એટલે આનો ઓર્ડર કહેવાશે 1 × 3 કહેવાશે. b મેટ્રિક્સ છે એ આપ્યો છે મને 2 અને 4, એટલે આનો જે ઓર્ડર છે 2 × 1 છે. બંનેના ઓર્ડર કેવા છે? અલગ અલગ છે. જ્યારે બંનેના ઓર્ડર અલગ અલગ હોય તો a + b કે a - b પોસિબલ થતો નથી. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે? 5 + 2 7, 3 + 4 7, આન્સર આ અથવા આ ટીક કરીને આવે.
પણ પોસિબલ ના થાય a પ્લસ બી અને a માઇનસ બી માટે a પ્લસ બી અથવા a માઇનસ બી માટે ઓર્ડર કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. ક્લિયર? તો અહીંયા થશે નોટ પોસિબલ. શું થશે? નોટ પોસિબલ. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ સેકન્ડ જોઈએ. તો અહીંયા એડિશન કરવાનું કીધું છે. હવે એડિશન કેવી રીતે થાય? તો 1 + 2 આ બંનેનું એડિશન થશે. પહેલો ઘટક પહેલા ઘટક જોડે એડિશન, બીજો કમ્પોનન્ટ બીજા કમ્પોનન્ટ જોડે એડિશન, એટલે 1 + 2 3. ચલો હવે અહીંયા જો આખું ગણવાની જરૂર, નીચે ઓપ્શન જોઈ લો. 1 + 2 3, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 નથી, અહીંયા 3 છે ને, તો આ જ આન્સર હશે, બીજો કોઈ આન્સર નહીં હોય. ઓકે, હા, અહીંયા 3 હોય, અહીંયા 3 હોય, તો પછી આપણે આગળનો ચેક કરવો પડે. ઓકે, આ રીતે તમે ટાઈમ પણ બચાવી શકો છો. 90 સેકન્ડ હોય છે આપણા જોડે. કેટલા હોય છે? 90 સેકન્ડમાં આપણે સોલ્યુશન કરવાનું હોય છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા જોઈએ 1 + 2 3, અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, એટલે આ તો નીકળી જ ગયો. ઓકે, 2 + 3 2 + 3 5, અહીંયા 5 અહીંયા 5 નથી, તો મારો આન્સર કયો? એ આન્સર સાચો આન્સર છે. પહેલા તો બંનેના ઓર્ડર કેવા છે? સેમ જ છે. 2 × 2 2 × 2 એટલે પોસિબલ તો થવાનો જ છે, એટલે આ પણ નીકળી જશે ઓપ્શનમાંથી. એટલે રહ્યો કયો? એ ઓપ્શન મારો સાચો ઓપ્શન થઈ જશે. ક્લિયર? હવે 3a, અહીંયા a આપી દીધો છે, એના જોડે મલ્ટીપ્લિકેશન કરવાનું છે, તો અહીંયા દરેકના જોડે 3 મલ્ટીપ્લાય થશે, તો 1 × 3 3, 1 × 3 3, અહીંયા છે અને અહીંયા પણ 3 છે, અહીંયા 3 નથી, એટલે આ ઓપ્શન નીકળી જશે. ઓકે, હવે 3 કોના જોડે મલ્ટીપ્લાય થશે? 4 જોડે, તો 3 × 4 12, અહીંયા 12 છે અને અહીંયા 12 છે, અહીંયા 12 નથી, એટલે આ બંને નીકળી ગયા. પછી 3 × 3 9, અહીંયા 9 છે, તો અહીંયા 9 આવે છે ના, આ નીકળી ગયો. તો આન્સર કયો મારો? ડી આન્સર સાચો આન્સર. ક્લિયર? આ રીતના તમે સોલ્યુશન આપશો વિદ્યાર્થી મિત્રો તો ઈઝી પડશે. સારી એવી રીતે તમે આઈડેન્ટિફાય કરી શકશો અને ટાઈમનો પણ બચાવ કરી શકશો. એકલું ગોખવાથી મહત્વ નથી, ખાસ ધ્યાન રાખજો. હું તમને બધી જ વસ્તુ જોડે શીખવાડવા માંગુ છું. એક તો કરેક્શન તમારું પરફેક્ટલી હોવું જોઈએ, આન્સર સાચો હોવો જોઈએ, સ્પીડ પણ ફાસ્ટ હોવી જોઈએ. ઓકે, અને ભૂલ પડવાના ચાન્સીસ ઓછા હોવા જોઈએ. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ એમસીક્યુ. આના પછીનો એમસીક્યુ. ઓકે, હવે મને અહીંયા ટ્રાન્સફર મેટ્રિક્સ, તો ટ્રાન્સફર મેટ્રિક્સ નો પૂછ્યો છે. ટ્રાન્સફર મેટ્રિક્સ નો મેટ્રિક્સ કેવી રીતના હોઈ શકે છે એ સમજી લઈએ. તો હું પહેલા તમને ટ્રાન્સફર મેટ્રિક્સ બનાવતા શીખવાડી દઉં. એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા એ આપ્યો છે, ABCDEF. ઓકે, આનો મારો ઓર્ડર છે 2 × 3. જ્યારે મારે એ ટ્રાન્સફર બનાવવો હોય તો ટ્રાન્સફર શું કરે છે? રો કોલમમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે ABCDEF. ઓકે, તો અહીંયા થઈ જશે 3 × 2, એટલે અહીંયા m × n હોય, a બરાબર m × n હોય, તો 80 થઈ જાય છે n × m. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયો મારો એ ટ્રાન્સફર. હવે જુઓ, અહીંયા એ ટ્રાન્સફર બનાવો છે, ABCD છે, તો આ AB જે છે એ ક્યાં જશે? ઊભી લાઈનમાં. AB ક્યાં છે? તો અહીંયા આવી ગયા. AB કોઈ સિગ્નેચર એડ થતી નથી. CD અહીંયા છે, આ રો છે એ કોલમમાં જતી રહી, એટલે આ મારો સાચો આન્સર છે. ઓકે, અહીંયા સિગ્નેચર એડ કરવાની નથી કે સિગ્નેચર ચેન્જ નથી કરવાની. ટ્રાન્સફરમાં ફક્ત એટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, રો હોય એને કોલમમાં લખીશું. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમમાં, સેકન્ડ રો સેકન્ડ કોલમમાં, થર્ડ રો થર્ડ કોલમમાં. જેટલી પણ તમને રો આપી હોય એટલી કોલમમાં કન્વર્ટ કરવાની છે. નેક્સ્ટ જોઈએ. અહીંયા 1 4 છે, કોલમ છે, રો છે, એને કોલમમાં, તો મેં અહીંયા 1 4 કોલમમાં લખી નાખી. ઓકે, ચલો અહીંયા 2 5, તો 2 5 કોલમમાં લખી નાખી. 3 6 થર્ડ રો છે, એ થર્ડ કોલમમાં લખાઈ ગઈ. મારો સાચો આન્સર બી થઈ ગયો. ક્લિયર છે? ઈઝી. ઓકે, તૈયારીની જરૂર છે. ઓકે, પ્રેક્ટિસની જરૂર છે, અને એ બધી જ વસ્તુ હું તમને કરાવવા માંગુ છું. દરેક વસ્તુ કરાવું છું વિદ્યાર્થી મિત્રો. બસ તમારી તૈયારી હોવી જોઈએ. જેટલી તમારી તૈયારી હશે, જેટલા તમારા કોમેન્ટ હશે, જેટલો તમારો સાથ સહકાર હશે, એટલી મારી તૈયારી કરાવવાની કેપેસિટી વધશે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ચલો અહીંયા ટ્રાન્સફર પૂછ્યું છે. હવે અહીંયા 80 પૂછ્યો છે, તો અહીંયા 2 1 3 રો છે, એને કોલમમાં, તો ક્યાં છે કોલમ મારો? 2 1 3, તો 2 1 3 અહીંયા આવી ગયો. ઓકે, આ 2 1 3 વાળું થઈ ગયું. ઓકે, ચલો હવે એના પછી નેક્સ્ટ જોઈએ. 2 1 3 આવી ગયું. અહીંયા 4 2 1, તો 4 2 1, એટલે મારો સી ઓપ્શન સાચો ઓપ્શન છે.
અહીંયા રો છે 1 -3 તો 1 -3 -2 1 2 -2 1 2 એટલે મારો આનો સી ઓપ્શન સાચો છે. ઓકે, બીજો રૂલ્સ જોડે જોડે કહી દઉં. a બરાબર a - b c - d આપ્યો છે. ઓકે, હવે એનો t ટ્રાન્સફર કરું તો અહીંયા શું થશે? a - b c - d થશે. ઓકે, અને a ટ્રાન્સફર નો એ ટ્રાન્સફર બનાવ એટલે આનો પણ ટ્રાન્સફર કરું તો જો શું થાય છે? અહીંયા a અને c આ રો છે કોલમમાં ગઈ અને -b - d. ઓકે, આ તો શું થઈ ગયો? a થઈ ગયો. તો એ નિયમ છે a ટ્રાન્સફર નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફર ને આ રીતના ડેશ વડે પણ બતાવી શકાય છે. આઈડેન્ટિફાય મૂકેલું હોય છે ડેશ એટલે ટ્રાન્સફર જ થશે. ખાસ ધ્યાન રાખજો, આ રૂલ્સ યાદ રાખજો ખાસ. ઓકે, બીજો રૂલ શું છે એ તમને કહી દઉં. એ વિડીયોઝ મેં બનાવેલા છે, આખું સમજાવેલું છે કે a પ્લસ b નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર અથવા a પ્લસ b નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ b ટ્રાન્સફર પ્લસ a ટ્રાન્સફર લખી શકાય. ઓકે, બીજો રૂલ છે a માઇનસ b નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર માઇનસ b ટ્રાન્સફર પણ પોસિબલ છે. અને મલ્ટીપ્લિકેશનમાં ab નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ b ટ્રાન્સફર ઇન્ટુ a ટ્રાન્સફર લખાય. આ પોસિબલ છે, બાકી આ તમારું પોસિબલ નથી. હો, ઓકે, આ પોસિબલ નથી. નોટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ab હોય તો અહીંયા પહેલો b આવે ને પછી a આવે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ MCQ જોઈએ આપણે. આ દરેક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પછી અહીંયા મને કીધું છે કે જો ચોરસ શ્રેણિક a - at હોય, a - at હોય. હવે આ રૂલ્સ પણ થોડા યાદ રાખવાના છે કે a - at હોય તો તેને કહેવામાં આવે છે સમમિત શ્રેણિક. શું કહેવાય? સમમિત. અને at બરાબર -a હોય તો એને કહેવાય હોય તો વિસમિત. એટલે સમમિતને કહેવાશે સિમેટ્રિક. ઇંગ્લિશમાં કહેવાશે સિમેટ્રિક, આને કહેવાશે સ્ક્યુ સિમેટ્રિક. પછી બીજો રૂલ્સ છે, આ એક રૂલ્સ, આ બીજો રૂલ્સ. ત્રીજો રૂલ્સ છે a ડિટર્મિનેટ a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અસામાન્ય અવયવ સિંગ્યુલર. શું કહેવાય? સિંગ્યુલર. ઓકે, અને ફોર્થ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એને કહેવાય સામાન્ય એટલે કે નોન સિંગ્યુલર. આ ચારે ચાર રૂલ્સ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આવા MCQ પૂછવાની પોસિબિલિટી વધારે છે. ઓકે, હવે અહીંયા મને શું કીધું છે? a - at હોય તો શું થશે? સિમેટ્રિક એટલે સમમિત શ્રેણિક થશે. હવે એને એવું કીધું છે જો સમમિત શ્રેણિક હોય તો x ની વેલ્યુ શોધવાની છે. બહુ મસ્ત અહીંયા એને MCQ પૂછેલો છે. તો હવે પહેલા તો એને શું કીધું? સમમિત શ્રેણિક. તો પહેલા આને હું કહી દઉં છું a. આ મેટ્રિક્સ આપ્યો છે a બરાબર શું છે? 2x - 3 x - 5 -3 અને અહીંયા 5. ઓકે, સમમિત શ્રેણિક હોય તો એની x ની વેલ્યુ શોધવાની છે. ઓકે, તો x ની વેલ્યુ શોધવી હોય તો એના માટે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? એને મારે શામાં ફેરવવા પડે? -a ની અંદર. એટલે કે x ની વેલ્યુ શોધવી હોય તો સમમિત શ્રેણિક ક્યારે થાય? ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ક્લિયર? સૂત્રો યાદ હોવા જોઈએ તમને. તો સમમિત શ્રેણિકની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા મેં તમને કીધું કે at બરાબર at અથવા બીજું કહી શકાય કે at ઇઝ ઇક્વલ ટુ a હોય તો પણ સમમિત શ્રેણિક છે. ઓકે, તો અહીંયા આને a કહી દઉં છું તો આનો at શું બનશે? ચલો આનો at બનાવીએ તો 2 - x અહીંયા થઈ જશે x - 5, અહીંયા થઈ જશે 3 અને અહીંયા થઈ જશે 5. ઓકે, હવે અહીંયા સમમિત શ્રેણિક કીધો છે, એને શું કીધો છે? સિમેટ્રિક મેટ્રિક્સ કીધો છે. તો at ઇઝ ઇક્વલ ટુ a. ઓકે, at શું છે મારો? 2x - 3 -3 x - 5 અને 5 ઇઝ ઇક્વલ ટુ 2x - 3 ઓકે -3 x - 5 અને 5. ક્લિયર? હવે આનું સિમ્પ્લિફિકેશન આપવું છે. સોરી, ઓકે, અહીંયા થોડી મિસ્ટેક છે.
એ શું છે મારો? તો અહીંયા એ છે મારો x - 5, અહીંયા -3 છે અને અહીંયા 5 છે. તો x બરાબર -3 થઈ જશે, x - 5 બરાબર -3 થઈ જશે. તો x બરાબર -3 + 5 લખી શકું. તો x બરાબર 2 વેલ્યુ આવી જશે. x બરાબર 2 વેલ્યુ આવેલી છે. યસ, d બરાબર x બરાબર 2 વેલ્યુ. તો આ d થઈ ગયો મારો. ક્લિયર? એકદમ ઈઝી છે. પણ આ સોલ્યુશન કરવા માટે તમને સિમેટ્રિક, નોન સિમેટ્રિક, સિંગ્યુલર એન્ડ નોન સિંગ્યુલર ની કન્ડિશન યાદ હોવી જોઈએ. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ MCQ જોઈએ. ઓકે, ઇમ્પોર્ટન્ટ MCQ અહીંયા જોઈએ. અહીંયા MCQ મને આપ્યો છે અને કે A × 3 × P અને B 4 × 4 હોય તો AB ની કક્ષા શું થાય? હવે પોસિબલ થાય, નોટ પોસિબલ થાય. તો હવે સમજી લો. એના માટે હું તમને રૂલ્સ લખાઈ દઉં. અહીંયા A બરાબર આપ્યો છે 2 × 3, B બરાબર આપ્યો છે 3 × 2. ઓકે, અને મારે AB ફાઇન્ડ કરવો હોય અને BA ફાઇન્ડ કરવો છે. ચલો પહેલા AB ની વાત કરી લઈએ. ઓકે, તો AB ફાઇન્ડ કરવો હોય તો AB પોસિબલ છે કે નહીં? તો કઈ રીતનું પોસિબિલિટી ચેક કરશું? તો જ્યારે અહીંયા A, તો A નો શું યુઝ કરીએ છીએ? રો. અને B ની શું યુઝ કરીએ છીએ? કોલમ. તો આની રો શું છે? આ રો છે. અને આની કોલમ શું છે? આ કોલમ છે. B ની કોલમ, તો B ની કોલમ થઈ ગઈ. આ રો બતાવે, આ કોલમ બતાવે, આ રો બતાવે, આ કોલમ. તો એના સિવાયના બાકીના જે નંબર હોય એ નંબર સેમ હોવા જોઈએ. સેમ હોય તો પોસિબલ હોય. છે સેમ? હવે છે તો જે તમારી રો અને કોલમ યુઝ કરવાના છે એ તમારો આન્સર હશે. એટલે 2 × 2 આન્સર હશે. ઓકે, હવે વાત કરીએ B. અહીંયા A આપ્યો છે 2 × 3, B આપ્યો છે 3 × 2 અને મારે BA ફાઇન્ડ કરવું છે. તો પહેલા મારે શું કરવું પડશે? B લેવો પડશે 3 × 2, A લેવો પડશે 2 × 3. હવે અહીંયા આની શું યુઝ કરીશ? રો. આની શું યુઝ કરીશ? કોલમ. તો આ બંને નંબર સેમ છે? હા. તો જવાબ આવશે 3 × 3 નો. ક્લિયર? ખબર પડી ગઈ? હવે MCQ ઉપર આપણે જઈએ. ક્લિયર? ઓકે, ડાઉટ એની? ચલો હવે A મને શું કીધો છે? અહીંયા A કીધો છે 3 × 4, B કીધો છે 4 × 4, AB કીધો છે. તો આની રો યુઝ કરીશ, આની કોલમ યુઝ કરીશ. તો આ બંને નંબર કેવા છે? સેમ છે. પોસિબલ છે. પોસિબલ છે તો કયો છે? 3 × 4. તો કયા છે 3 × 4? એ ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે. ચલો બી ઓપ્શનમાં આન્સર શું આવશે? મને રિપ્લાય આપો તો. આની અંદર આન્સર શું આવશે? ચલો ફટાફટ રિપ્લાય આપો. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો રિપ્લાય આપે છે. તો અહીંયા A શું છે? AB શોધવાનો છે. તો A નો 2 અને આ 4 છે. આ બંને નંબર. તો અહીંયા આ 3 અને 3 સેમ છે. તો 2 × 4 એટલે કયો આવશે? 2 × 4 એટલે B એનો ઓપ્શન સાચો ઓપ્શન થશે. ઓકે, ચલો આનો BA પોસિબલ થશે? યસ યા નો? આનો BA પોસિબલ થશે કે નહીં થાય? કોમેન્ટ કરવાની છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. પોસિબલ હોય તો કયો હશે, અથવા નથી તો થશે કે નહીં થાય? તમારે મને કોમેન્ટ કરીને આપવાનું છે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ એના પછીના MCQ ની વાત કરી લઈએ. હવે મને અહીંયા કીધું છે I². અહીંયા I² છે શું? વોટ ઇઝ મીનિંગ ઓફ I²? I એટલે આઇડેન્ટિફાય મેટ્રિક્સ. I² નથી, I2 છે. I નો મતલબ થાય યુનિટ મેટ્રિક્સ. યુનિટ મેટ્રિક્સ અથવા આઇડેન્ટિટી મેટ્રિક્સ એ ઓન્લી સ્ક્વેર મેટ્રિક્સ ચોરસ માટે અવેલેબલ હોય છે. એટલે કે ચોરસ માટે જ પોસિબલ છે. તો I 2 × 2 માટે થશે 1 0 0 1. I 3 × 3 માટે થશે 1 0 0 0 1 0 0 0 1. અગ્ર વિકર્ણ પરના ઘટકો 1, બાકી બધા 0. હવે અહીંયા I2 એટલે આને I ના પણ લખાય છે I2 અને I3 એટલે આ 3 × 3 માટેનો છે. તો I2 શું થશે? 1 0 0 1 એટલે D ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે. બીજો ખાસ ધ્યાન રાખજો, યુનિટ મેટ્રિક્સના નિયમો છે. A × I = A, A² × I = A, AT × I = A, A ઇન્વર્સ × I = A. એટલે કે આઇડેન્ટિફાય મેટ્રિક્સ કોઈ પણ મેટ્રિક્સ જોડે મલ્ટીપ્લિકેશન થાય તો આન્સર સેમ નો સેમ રહે છે. આઇડેન્ટિફાય મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ એક ન્યુટ્રલ મેટ્રિક્સ છે જે કોઈ મેટ્રિક્સની વેલ્યુ ચેન્જ કરતું નથી. મલ્ટીપ્લિકેશનની વાત છે, એડિશન કે સબટ્રેક્શનની વાત નથી. ઓકે, તો અહીંયા બીજો ક્વેશ્ચન પૂછ્યો છે A × I. A × I ગણતરી કરવાની ના હોય, રૂલ્સ જ છે A × I. એટલે આ જે A ઓપ્શન છે એ જ ઓપ્શન આવે. -7 6 5 -2 -7 6 5 -2 C ઓપ્શન એનો રાઈટ ઓપ્શન આવશે. ક્લિયર? ઓકે, એની ડાઉટ? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી
હવે મને અહીંયા AB કરવાનું કીધું છે, A ક્રોસ B કરવું છે, તો A ક્રોસ B ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના ફાઇન્ડ થશે? તો A ક્રોસ B ની વાત કરીએ તો પહેલા તો આ જે ફર્સ્ટ A આપ્યો છે એ લઈ લઈએ. એ મેં આખો વિડિયોઝ મૂકેલો છે 2 5 1 3. AB ફાઇન્ડ કરવો છે એટલે A મેટ્રિક્સ લઈ લીધો, પછી B મેટ્રિક્સ 3 -5 -1 2. ઓકે, આની રો યુઝ થાય ફર્સ્ટ હોય, એની કોલમ યુઝ થાય. પહેલો A કીધો છે તો A લીધો, B કી પછી B છે તો B. તો આનો રૂલ્સ કેવી રીતના છે સમજી લે કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે એટલે 2 ક્રોસ 3 વચ્ચે પ્લસ 5 ક્રોસ -1 પછી 2 ક્રોસ -5 એટલે આ રો કોલમ ચેન્જ થઈ જશે અને 5 ક્રોસ 2 આ બધી જ વસ્તુ મેં DDCT મેથ્સનું જે પ્લેલિસ્ટ બનાવ્યું છે, મેટ્રિક્સનો પોર્શન છે એમાં મૂકેલું જ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. A ક્રોસ 3 પછી 3 ક્રોસ -1 આ રો આના જોડે એટલે 1 ક્રોસ 3 3 ક્રોસ -1 1 ક્રોસ -5 1 ક્રોસ -5 વચ્ચે પ્લસ છે 3 ક્રોસ 2. ઓકે, આન્સર આનો બને 3 ક્રોસ 2 6, અહીંયા -5, અહીંયા બને -10 +10 3 -3 -5 +6 એટલે આન્સર આવશે મારો અહીંયા 1 0 0 1. ઓકે, એટલે અહીંયા આન્સર આવે છે 1 0 0 1. તો ક્યાં છે મારો C ઓપ્શન સાચો છે. હવે સર આટલી બધી પ્રોસેસ કરવા જઈએ તો બહુ જ વાર લાગશે, વાત સાચી છે. તો એનો સિમ્પલ હું તમને બતાવું શું કરવાનું છે. ફર્સ્ટ અહીંયા જોવાના બધા મેટ્રિક્સ છે તો પહેલા આ જે ફર્સ્ટ રો છે 2 ક્રોસ 1 ને ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરો. 2 ક્રોસ 3 6 વચ્ચે પ્લસ 1 ક્રોસ -5 -5 આન્સર આવે છે 1. ચલો પહેલો કમ્પોનન્ટ 1 ક્યાં છે? એક અહીંયા છે અને એક અહીંયા છે. ઓકે, આ બે થઈ ગયા એટલે આ બે તો રેસમાંથી નીકળી ગયા બહાર. હવે જો અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે ને અહીંયા 1 છે એટલે આ બંનેમાં ડાઉટ લાગે છે. તો એ બંનેને ડાઉટ સોલ્વ કરવો હોય તો આની રો લેવાની અને આ કોલમ લેવાની. ઓકે, તો -1 ક્રોસ 0 0, સોરી અહીંયા આપણે મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા. ઓકે, તો અહીંયા મિસ્ટેક છે તો અહીંયા આ 5 અને 3 લઈશું તો શું થશે? 5 અને 3 લઈએ તો 5 ક્રોસ 3 શું થશે? ચલો 5 ક્રોસ 3 5 ક્રોસ -5 -25, સોરી 5 ક્રોસ 3 પહેલા સોરી 5 ક્રોસ 3 થશે અહીંયા 5 ક્રોસ 3 50 થઈ ગયા, પછી વચ્ચે પ્લસ અને 3 ક્રોસ -5 -50 એટલે +50 -50 0 એટલે મારો B ઓપ્શન રાઈટ ઓપ્શન છે. ક્લિયર? આખું ગણતરી કરશો આ રીતે તો બહુ ટાઈમ વેસ્ટ થશે એટલે 1 બાય 1 તમારે ચેક કરવાના છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ એના પછી. ઓકે, અહીંયા AB પોસિબલ છે કે નહીં, શક્ય છે કે નહીં? તો પહેલા તો મેં તમને કીધું એ રીતે પોસિબિલિટી ચેક કરી લઈએ. A મેટ્રિક્સ શું આપ્યો છે? A મેટ્રિક્સ છે 1 ક્રોસ 3. આનું બીજું નામ શું છે? કોઈને આઈડિયા છે ભાઈ આનું બીજું નામ શું કહેવાય? કયો મેટ્રિક્સ કહેવાય? ચલો કોમેન્ટ આપો તો કયો મેટ્રિક્સ કહેવાય છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ આપે છે. આને કયો મેટ્રિક્સ કહેવાય? યસ, કયો મેટ્રિક્સ કહેવાય છે? રો મેટ્રિક્સ અને આ કોલમ મેટ્રિક્સ છે. તો 1 ક્રોસ 3, B આપ્યો છે 3 ક્રોસ 1. હવે AB પૂછ્યું છે તો આનો 1 અને આની કોલમ, તો આ બંને પોસિબલ છે, સેમ નંબર છે તો આ આન્સર બંને કિંમત કેવી છે? સરખી. ઓકે, તો અહીંયા શું થશે? 1 ક્રોસ 1 પ્લસ 3 ક્રોસ 2 6 પ્લસ 2 ક્રોસ 1 2 આન્સર આવશે 9. આન્સર 9 એટલે કયો? મેગ્નિટ્યુડ અહીંયા 9 આન્સર આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જ વસ્તુ માટે મને BA પૂછ્યું હોય તો આન્સર શું આવે તમારે મને કોમેન્ટ કરવાની છે. BA આ જ મેટ્રિક્સ માટે B પહેલા લેવાનો છે અને A પછી લેવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરી આપે છે વિદ્યાર્થી મિત્રો. તો આ ટાઈપના MCQ છે, હજી આપણે ઘણા MCQ ની ચર્ચા કરવાની બાકી છે. તો પહેલા તો એકવાર આપણે પ્લેલિસ્ટની અંદર જે મેટ્રિક્સ પોર્શન ચેક કરી લઈશું. આ MCQ એકવાર જોઈ લો. આના જે પ્રેક્ટિસ કરવા માટે મેં કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરેલા જ છે. પેપર છે, ટેસ્ટ પેપર છે, આખા ક્વેશ્ચન સેટ છે, MCQ સેટ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. ત્યાંથી તમે પ્રેક્ટિસ કરી લો. પછી નેક્સ્ટ જેવું તમને આ તૈયાર થઈ જાય એટલે મને ડન કહેજો તો હું નેક્સ્ટ પાર્ટ અપલોડ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. જેવું તમારો આ વિડીયોઝ પરફેક્ટલી થઈ જાય તો મને ઇટ્સ ડન સર કહેશો તો હું ફટાફટ બીજો વિડીયોઝ અપલોડ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયોને શેર કરશો. ઓકે,
અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અને હજી સુધી DDCT ની તૈયારી કરવા માટેની કચાશ છે તો એ કચાશ પૂર્ણ કરવા માટે મારો કોર્સ મૂકેલો છે, ત્યાંથી જોઈન કરી લો ફટાફટ વિદ્યાર્થી મિત્રો। બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે, તૈયારી પણ સારી એવી થશે, સારા એવા સ્ટુડન્ટ જોડે કોમ્પિટિશન થશે, જેથી તમને આઈડિયા આવશે કે ના આપણા કોર્સની અંદર આપણે જોડાવાથી આપણને ફાયદો થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો। તો ફટાફટ જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ।